એક્ટિવ પેસિવ બદલાવના નિયમો. કર્મને કર્તા બનાવો. વર્બનું ભૂતકૃદંત વાપરો. ટેન્સ મુજબ હેલ્પિંગ વર્બ વાપરો. સબ્જેક્ટ પહેલાં બાય લગાવો. ટેન્સ મુજબ ઉદાહરણ: પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ. શી રાઇટ્સ એ લેટર એનું પેસિવ, a letter is written by her. Past simple tense: he made a cake was made by him. Future tense ભવિષ્યકાળ: they will complete the work will be completed by them. ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. નવા વિડીયો જોવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.